ખાણ ખનીજ અધિકારીની જાસૂસી કરવાનો કેસ સામે આવ્યો છે। બનાસકાંઠા એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી છે। આરોપીના મોબાઈલ જપ્ત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સરકારી અધિકારીઓની કારની જાસૂસી થતી હતી તો ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ અને જાસૂસી કાંડનો મામલો સામે આવ્યો છે। એલસીબીએ 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા। આરોપીઓના મોબાઈલ કબજે લઈ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સરકારી અધિકારીની ગાડી પર જીપીએસ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની ગાડીઓની જાસૂસી થતી હતી। તો જે રીતે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જાસૂસી કાંડને લઈ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ અને જાસૂસી કાંડનો મામલો સામે આવ્યો છે। એલસીબીએ 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આરોપીઓના મોબાઈલ કબજે કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સરકારી અધિકારીની ગાડી પર જીપીએસ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની ગાડીઓની જાસૂસી થતી હતી તો તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જાસૂસી કાંડને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સરકારી ગાડી પર જીપીએસ લગાવી અને જાસૂસી કરવામાં આવી હતી, તેની રેકી કરવામાં આવતી હતી તો ખાણ ખનીજ અધિકારીની જાસૂસી કરવાના કેસ મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી છે। આરોપીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સરકારી અધિકારીઓની કારની જાસૂસી કરવામાં આવતી હતી, તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાની ઘટના છે। ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ અને જાસૂસી કાંડનો મામલો જે રીતે સામે આવ્યો હતો તેમાં એલસીબીએ 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આરોપીઓના મોબાઈલ કબજે લઈ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સરકારી અધિકારીની ગાડી પર જીપીએસ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની ગાડીઓની જાસૂસી થતી હતી, સરકારી અધિકારીઓ પર રેકી કરવામાં આવતી હતી તો આરોપીના મોબાઈલ જપ્ત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અમુક લોકોની અટકાયત, અમુક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવી અને જાસૂસી કાંડ જે સામે આવ્યો હતો તો એલસીબીએ 4 આરોપીઓની ધરપકડ કરી છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે તો જે રીતે જીપીએસ સિસ્ટમ લગાવી અને રેકી થતી હતી તેને લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણ ખનીજ અધિકારીની જાસૂસીના કેસ મામલે બનાસકાંઠા એલસીબીએ 3 આરોપીઓની અટકાયત કરી છે।